જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આપણે જોયું કે વસુદેવ દેવકીની સ્તુતિ પૂરી થઈ પછી ભગવાને પોતાનું પ્રાકૃત શિશુરૂપ ધારણ કર્યું. તે પછી વસુદેવજી ભગવાનને મસ્તક પર પધરાવી ગોકુળ જવા નીકળ્યા છે. જમનાજીએ માર્ગ આપ્યો છે. ગોકુળમાં ગયા. યોગમાયાની જગ્યા પર ભગવાનને પધરાવ્યા, યોગમાયાને લાવ્યા. પાછા જેલમાં કેદખાનામાં આવી ગયા છે. તો આટલી જે કથા છે એ દસમ સ્કંદના 3જા અધ્યાયમાં વસુદેવ દેવકીની સ્તુતિ પછીની કથા છે. હવે આટલી કથામાં મહાપ્રભુજીએ 7 નામો પ્રકટ કર્યા છે. એ આપણે પેલા 7 નામો કેવી રીતે પ્રકટ કર્યા એ જોઈએ, અને કથા તો ડિટેલ્સમાં જોવાની બાકી છે, એ આપણે પછી જોઈએ છીએ. હવે ગઈકાલે મેં આપને સમજાવેલું કે વસુદેવજી શ્રી કૃષ્ણ ભગવાનને ગોકુળમાં પધરાવી આવ્યા પછી દેવકીજીનો જે વડોપાત છે, દેવકીજીનો જે વિરહ છે એ ચરમસીમા પર છે. દેવકીજીને પૂર્ણ વૈરાગ્ય પ્રગટ થયું છે, અને એ વૈરાગ્યની દશામાં, વિરહની દશામાં દેવકીજીએ ભગવાનની લીલાઓનું ખૂબ ચિંતન કર્યું છે. એ ચિંતનના કારણે દેવકીજીનું હૃદય શુદ્ધ થઈ ગયું છે. તો એના માટે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે, સર્વ વૈરાગ્ય કર્ણ સ્વલીલાધાર શોધક. તો એ વૈરાગ્યના કારણે અને લીલાઓના ચિંતનના કારણે જે શુદ્ધિકરણની પ્રક્રિયા થઈ વસુદેવ દેવકી બંનેની, એનાથી આ નામ પ્રકટ મહાપ્રભુજી કર્યું. પછી ભગવાને ચતુર્ભુજમાંથી દ્વિભુજ અને દ્વિભુજમાંથી પ્રાકૃત શિશુ આ રૂપાંતરણ ફટાફટ કરી દીધું. એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું લીલા અનંત નિરોધ કૃત. પછી એના પછી ભગવાન વસુદેવજીના મસ્તક પર ટોપલામાં ભગવાન પધારે છે, અને વસુદેવજી એમને ગોકુળ લઈ જવા માટે નીકળી ગયા. તો એ જે લીલા થઈ એના પરથી મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું ગોકુલા ગતિ લીલાપ્ત વસુદેવ કર સ્થિતિ. સમજી શકાય એવું નામ છે. પછી ભગવાન જ્યારે વસુદેવજી જળમાંથી, યમુનાજીના જળમાંથી પસાર થઈ રહ્યા છે, ઉપર આકાશમાંથી મેઘ વર્ષા થઈ રહી છે, તો તરત જ શેષ ભગવાન આવી ગયા છે અને છત્ર ધારણ કર્યું છે. તો મેં કહ્યું હતું ને ગઈકાલે કે શેષ ભગવાનની આ પ્રથમ સેવા શેષ ભગવાનની સ્વીકાર કરી છે. તો એ જે શેષ ભગવાનની સેવા કરી એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ. પછી મહાપ્રભુ ભગવાન વસુદેવજીના ટોપલામાં બિરાજ્યા છે, અને વચ્ચે યમુનાજી જે માર્ગ આપે છે. પહેલાં તો યમુનાજી ભરપૂર હતા, ભગવાનનો ચરણ સ્પર્શ થયો પછી યમુનાજીએ માર્ગ આપ્યો, એટલે નામ પ્રકટ થયું કાલિંદી વેગ હર્ત્રે નમઃ. કાલિંદીનો વેગ હતો એ ભગવાને સ્થિર કરી દીધો, હની નાખ્યો છે, એટલે મીન્સ અટકાવી દીધો છે. ઊભા રાખે, અમને જવા દો. પછી પેલા 4 રસ્તા પર ગાડીઓ બધી અટકી જાય ને, એવી રીતે યમુનાજીએ માર્ગ આપી દીધો છે, એટલે કાલિંદી વેગ હર્ત્રે નમઃ. પછી અહીંયા એ જે શ્લોક છે કે યમુનાજીએ માર્ગ આપ્યો, તેમાં ભાગવતમાં એવી કમ્પેરિઝન કરવામાં આવેલી છે કે જેવી રીતે રામચંદ્રજીને દરિયાએ માર્ગ આપ્યો હતો લંકામાં પહોંચવા માટે, એટલે એના માટે નામ લખ્યું છે. અહીંયા મહાપ્રભુજીએ ભાગવતમાં શબ્દ વાપર્યું છે સિંધુરીવ શ્રીય પતેહે. તો સિંધુરીવ એટલે દરિયાની માફક, અને શ્રીય પતેહે એટલે લક્ષ્મીના પતિ. લક્ષ્મીના પતિ તો ભગવાન બધા લક્ષ્મીના પતિ છે, રામચંદ્રજી શ્રી કૃષ્ણ બધા લક્ષ્મીના પતિ છે. તો અહીંયા રામચંદ્રજીને માર્ગ આપ્યો હતો. એ વાત મહાપ્રભુજી સુબોધરીજીમાં પણ કહેશે. હું તમને થોડી વારમાં ત્યાં આવું છું, જે જગ્યા પર છે સુબોધરીજી પર, એક તમને સમજાવું છું. પણ અહીંયા ભાગવતમાં પણ નદીઓ દરિયાએ
રામચંદ્રજીને માર્ગ આપ્યો છે. એ કેવી રીતે માર્ગ આપ્યો? સેતુ બંધ કર્યો છે. એ વાત આખી અલગ છે, પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે ગમે તેમ તો ભાઈ અફાટ દરિયો હતો તો પણ રામચંદ્રજી સેતુ બાંધીને પણ લંકામાં પહોંચી શક્યા છે. તો અહીંયા શબ્દ વાપર્યો છે સિંધુરીવ શ્રીય પટેલ. મહાપ્રભુજીએ નામ પાડ્યું રમા લાલિત પાદ પદ્માય. રમા એટલે લક્ષ્મી. તો રમા લાલિત એટલે રમાએ લાલન પાલન કરેલા એવા ભગવાનના ચરણો છે. તેવા ચરણ કમળનો નમસ્કાર. ભગવાન ટૂંકમાં રમા એટલે લક્ષ્મીથી સેવિત જે ચરણ કમળ છે એનો નમસ્કાર. તો આવી રીતે અને જ્યારે ત્યાં યોગ માયાને શ્રી કૃષ્ણ ભગવાનને પધરાવ્યા છે અને યોગ માયાને લીધી છે એટલે અદલા બદલી જે થઈ ગઈ છે એટલે પાછું મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું માયા વ્યત્યકારક. તો આ રીતે આટલો જે આપણે સ્તુતિ પછીનો જે પ્રસંગ છે એટલો પ્રસંગની જે કથા છે એ આપણે કથા તો જોઈએ જ છીએ જ, પણ એ કથાની અંદરથી જે 7 નામો મહાપ્રભુજી પ્રકટ કર્યા છે એ મેં આપને અત્યારે વાત કરી. હવે એક બીજી વસ્તુ ખાસ કહેવાની કે તમે જુઓ વૈષ્ણવો, અહીંયા આપણે 2 વસ્તુ સમજવાની જરૂર છે. એક તો જેવું શ્રી કૃષ્ણ ભગવાનને એ વસુદેવજીના મસ્તકે પધરાવે છે અને ત્યાં જ ફટાફટ 8 પગની બેડીઓ છૂટી જાય છે, દરવાજા ખુલ્લા થઈ જાય છે અને બધી જ એમને જાણે કે પેલું લાઈન ક્લિયર થઈ ગયું હોય ને એવી રીતે ફટાફટ બધા ઊંઘી ગયેલા છે. તો આ જે હાથ પગની બેડીઓ તૂટી ગઈ છે તો એવો એક બીજો પ્રસંગ પણ આપણો આજકાલનો બનેલો છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન તો સ્વયં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ભાગવતમાં કીધું છે, પ્રભુ સર્વ સમર્થો એ મહાપ્રભુજી કહે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પધારતા હોય તો એને બધી પ્રકૃતિ એને વશ થઈ જાય અને બધા એમના બ્રહ્માદિ દેવો પણ એમના આજ્ઞાનું પાલન કરવા તત્પર હોય, એમાં કોઈ નવાઈની વસ્તુ નથી. પણ જ્યારે હું તમને જે વાત પર લઈ જઈ રહ્યો છું એ સૌરાષ્ટ્રના એક સંતની વાત અત્યારે કરું છું. તો આવો જ એક બનાવ બનેલો છે. તો શ્રી કૃષ્ણ ભગવાનનું સામર્થ્ય તો હોય પણ ભગવાનના ભક્તના પણ ભક્તમાં એ સામર્થ્ય હતું. એ વાત અત્યારે હું તમને કહી રહ્યો છું. વૈષ્ણવ, તમને ખબર હશે જ કે સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ. આપણા મહાપ્રભુજીએ પણ સૌરાષ્ટ્રમાં 14 બેઠકોમાં ભાગવત પારાયણ કરેલા છે. મહાપ્રભુજીની 14 બેઠકો સૌરાષ્ટ્રની અંદર છે. એટલામાં આખા વ્રજમંડળમાં 22 બેઠકો અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં થઈ અને મહાપ્રભુજીની 14 બેઠકો છે. અને સૌરાષ્ટ્ર પહેલાં શું હતું, અને ભગવાન પોતે શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ જ્યારે ગોકુળ લીલા પતાવી પછી મથુરા લીલા પતાવી અને સીધા દ્વારકામાં વાસ કર્યો છે. અને પોતે 125 વર્ષ ભૂતળ પર જે બિરાજ્યા એમાંથી 100 વર્ષ તો ભગવાન દ્વારકામાં રહ્યા છે. તો ભગવાને પણ રહેવા માટે સ્થિર વાસ કરવા માટે સૌરાષ્ટ્રની ભૂમિ પસંદ કરેલી છે. તે સૌરાષ્ટ્રની ભૂમિમાં અનેક સંતો થઈ ગયેલા છે. એમાંના એક સંતની આજે હું વાત કરું છું. આ બેડીઓ તૂટવાની જે વાત આવી ને એ સાથે સંકળાયેલો પ્રસંગ છે એટલું હું આ વાત કરી રહ્યો છું. એ સંતનું નામ છે દાના ભગત. હવે દાના ભગત શું છે, એકચ્યુઅલી જ્યારે એનો જન્મ થયો ને તાના જન્મથી અંધ હતા. એમની આંખના પોપચ્યા હતા ને એ ખુલ્યા જ હતા, બીડા. દેખવાની વાત તો બાજુ પર રહી, આંખનો પડદો, આંખની જે પોપચ્યા છે ને એ ખુલ્યા જ હતા, સિવાઈ ગયેલા જ હતા પોપચ્યા. અને એવા ને એવા એમને 22 વર્ષ જીવ્યા આ સંત અંધની દ્રષ્ટિએ. અને પછી એમના જે ગામમાં રહેતા હતા એ ગામની અંદર એક સંત પધાર્યા. એનું નામ હતું જાદરો ભગત, આપા જાદરો કહે એને. તો એની માને થયું, અને બીજું છે કે આ જે દાના ભગત છે ને એ 3-4 વર્ષના હતા અને એની મા, એના પિતાશ્રી મરી ગયેલા. તેની માએ આ છોકરાને મોડ ઉછીને મોટો કરેલો. તો એક વખત આ સંત આપા જાદરા આ ગામમાં પધાર્યા તો કહ્યું ચલો ભાઈ છોકરાને લઈને પ્રણામ તો કરી આવીએ, સંત આવ્યા છે, કંઈક આશીર્વાદ મળી જાય. એટલે છોકરાનો હાથ પકડી દોરીને સંત પાસે લઈ ગયા. આપા જાદરાએ દૂરથી જોયું કે કોઈ બાઈ એક જુવાન જો છોકરાનો હાથ પકડીને લઈને આવે છે. એટલે જ્યાં નજીક આવ્યા એટલે આપા જાદરાએ પૂછ્યું કે મારી છોકરાને આમ દોરીને કેમ લાવો છો? એટલે ત્યાં જોડે કોઈ બેઠું હશે એટલે એને કીધું કે આ તો આપણા ગામમાં કાળા ખાચર થઈ ગયા ને, કહે છે એ કાળા ખાચરની કહે છે કે ઘરવાળી છે, કહે છે
એના છોકરો જન્મથી જ પોપચા ખોલ્યા જ નથી કહે છે. આવ બાપ આવ મારી પાસે બેસ કહે છે. એમ કરીને છોકરાને પાસે બેસાડ્યો. એની આંખના જે પોપચા ખુલ્યા જ નહોતા કોઈ દાડો, એના પર થોડો હાથ ફેરવ્યો અને પોપચા ખોલવાનો પ્રયત્ન કર્યો તો બંને આંખોના પોપચા ખુલી ગયા. અને કીધું બેટા તું તો દેખું છું કે છે, તું શું કરે અત્યાર સુધી તારી માના સુધી એ ખોટું કહું છું કે છે. એટલે કહેવાનો મતલબ એવો કે સંતની કૃપાથી એ છોકરો દેખતો થઈ ગયો. પણ એને જ્યારે થયું કે મારી 22 વર્ષની ઉંમરમાં હું દેખ્યો નથી, મેં સંસાર જોયો નથી અને આ સંતે મને કહ્યું, એટલે એને તરત જ નક્કી કર્યું, એની માને કહી દીધું કે હવે હું સંસારનો ત્યાગ કરું છું. આ સંતની કૃપાથી મને સંસાર જોવા મળ્યો છે તો મારા સંસારમાં રહેવું નથી કે છે, હું સંતની જોડે રહી એમની સેવા કરીશ. અને એ જ છોકરો થોડા વખત પછી દાના ભગત તરીકે જાણીતો થયો અને ઘણા પરચા થયા. મને ઘણી વખત આ બધા પ્રસંગો વાંચું ને ત્યારે વિચાર આવે છે કે ભગવાને પોતાની શક્તિઓ આ સંતોમાં એટલા માટે મૂકી હશે કે આ કળિયુગ છે, લોકો દુખિયારા બહુ થવાના છે, જ્યાં ત્યાં માનતા હોય બધા. એટલે ભગવાન કે દોડીને કેટલું દોડવાનું આપણે કહે છે, અવતારો લઈને કેટલા અવતારો મારે લેવાના કહે છે. એટલે જાઓ તારા સંતોને પૃથ્વી પર મોકલું તો મારા ભક્તોના કામ તો કરશે કે છે. એટલે સંતોનો મહિમા ભગવાને જ વધાર્યો છે. ભક્તોમાં જે ચમત્કારનું સામર્થ્ય છે એ ભગવાનની શક્તિ છે. એટલે આપણે એવી રીતે આ વસ્તુને બોલવાની છે. હવે આ દાના ભગત એ ચોગાડે છે ને એ કાઠી ગામ કાઠી કોમ કહેવાય. સૌરાષ્ટ્રમાં કાઠી કોમ ગણી. હવે કાઠી કોમના મોટાભાગના માણસો લૂંટફાટ કરવાવાળા વધારે છે. બહારવટિયાઓ બધા એ કાઠી હોય, એ બધા લૂંટફાટ. હવે એ વખતે એવું બન્યું કે આ સંતે તો પોતાનો આશ્રમ બનાવ્યો. તમને કદાચ ખબર હશે કે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે, જે દે ટુકડો એને હરી ઢુકડો. ટુકડો એનો અર્થ શું થયો કે સંતો ત્યાં સૌરાષ્ટ્રમાં ઘણા સંતો થઈ ગયા. બેપા કુંભાર, આપા રતા, પછી ગોરખુ ભગત, જાતરુ ભગત, બધા ઘણા સંતો થઈ ગયા હતા. ગીગા ભગત તો મુસ્લિમ સંત હતા. એટલે આ બધા સંતોનું કામ એક જ કે એની પાસે આશ્રમ હોય, થોડી ખેતીવાડી હોય, ખેતીવાડીમાં થોડું અનાજ પાકે, દોડ ધોકર એટલે ગાય ભેંસ થોડા રાખેલા હોય. હવે સૌરાષ્ટ્રમાં બધા જાત્રાના ધામ ઘણા સૌરાષ્ટ્રમાં. આ બાજુ જુનાગઢ ઘણું મોટું ધામ અને દ્વારકાનું આપણું મોટું ધામ. એટલે બધા સાધુ સંતો ભારતભરમાંથી આવતા હોય અને આ બધા આશ્રમો એવા કે જે સાધુ સંતો ત્યાં રાતવાસો કરવા રોકાયા હોય તો એટલે બધાને રોટલોનું દૂધ તો કમસે કમ મળે છે. બધાને રોટલો, કે ગાયને ભેંસો હોય એટલે દૂધ બી નીકળે, ખેતીવાડી હોય એટલે અનાજ પાકે. તો સંતો બાકીના સમયમાં ભજન કરવાનું અને આવેલા અભ્યાગતોનું પરોણાગત કરવાની કે છે. એટલે કે જે દે ટુકડો એટલે રોટલો, તેની હરી ઢુકડો, એના માટે હરી પ્રત્યક્ષ હાજર થઈ જાય છે કે છે. આ સૌરાષ્ટ્રના સંતોની આ કહેવત છે કે છે. એટલે એમના આશ્રમમાંથી કોઈ દાડો કોઈ પણ ભેદભાવ વગર જે આવ્યો એ બધાને રોટલો આપવામાં આવતો. દાના ભગતના કિસ્સામાં એવું બન્યું કે એમના જે કાઠી કોમ હતી અને એમના પણ ઘણા શિષ્યો થઈ ગયેલા હતા. અને એ દરમિયાન શું બન્યું કે આ અહીંયા વડોદરાની જે ગાયકવાડ સરકાર છે એનું રાજ સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું. તો સૌરાષ્ટ્રમાં આ ગાયકવાડ સરકારે સુબા તરીકે એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ, એનું નામ જે વિઠોબા, એ વિઠોબાને તગાડે સૌરાષ્ટ્રના સુબા તરીકે આખો એમનો હવાલો સોંપેલો. પણ વિઠોબા છે ને બહુ કડક સ્વભાવનો હતો, બહુ ડિસિપ્લિનવાળો માણસ આ સુબો. એટલે એને કાઠી લોકો જો કે કાઠી લોકો લૂંટફાટ બહુ કરે છે, પ્રજાને રંજાડે છે. એટલે એને કાઠી લોકો પર જબરજસ્ત ખુન્નસ અને જે તે કાઠીને કહો તો હાથીની તળી છુંદી નાખે. આ બધી 200-300 વર્ષ પહેલાંની વાત છે, થોડા વખત પહેલાંની વાત છે, બહુ જૂની વાતો નથી. અથવા તો એને મારે અથવા તો જેલમાં પૂરી દે, આવું બધું આ કરે કે છે. અમે એક વખત એની આ જે સૂબો હતો એનાથી કાઠી કોમ બહુ ગભરાય અને બધા ભાગે છે કે પેલું એમ કે મહાકાળ આવે એવું લાગે લોકોને. એટલે એક વખત તો બગસરા કરીને ગામ છે, એનો જે દરબાર હતો એનું નામ હરસુરવાળા. તો એ આ એવી કાઠી કોમનો હતો. તો આ જે સૂબો હતો વિઠોબા, એની નજરમાં આ અડફેટમાં આવી ગયો. એટલે એને પકડી અને એને મારી તો ના નાખ્યો, પણ એને જેલખાનામાં કેદ કરી દીધો કે છે. અને એના પગમાં
પાંચેર શેરની બધી લોખંડની જંજીરો બાંધી દીધી કે છે. હવે એ તો આ દાના ભગતનો ભક્ત હતો પાછો, એટલે એને તો જેલમાં નાખી દીધો. એને જાણતો હતો કે આની જોડે કોઈનું જોડ ચાલવાનું નથી કે છે, આ તો બહુ કડક મિજાજનો માણસ છે કે છે, અને બહુ ઘાતકી પંચક્રૂર છે કે છે, એને કાઠીઓ માટે ખાસ હતો કે છે. એટલે એ તો જેલ ભેગો થઈ ગયો. અને પણ એને તો શું છે, દાના ભગત પર બહુ વિશ્વાસ હતો ને, એટલે હવે રાત પડે ને એ ભજનો ગાય અને એની બેડીઓ જે લોખંડની હતી ને એ તૂટી જાય. આપણે જે વસુદેવજીની બેડીઓ તૂટીને એના પરથી મને આ પ્રસંગ યાદ આવ્યો. એટલે બેડીઓ તૂટી જાય એટલે બીજે દિવસે પેલા જે પેરેગીરો હતા ને એ લોકોએ જોયું સવાર થાય એની બેડીઓ તો રાત્રે હાથને પગમાં બાંધેલી તૂટી જાય છે કે છે, આટલી લોખંડની ભારે બેડી બાંધી. તો બીજે દિવસે ફેરતી અને એનાથી વધારે વજનની જોરદાર બેડીઓ મૂકા બાંધી દે એને. પણ રાત પડે એ બેડીઓ તૂટી જાય અને સવારે પેલા પેરેગીરો જુએ તો હારી બેડીઓ તૂટી ગયેલી. એમ આવું સતત 4-5 દિવસ થયું અને જેટલી ભારે માની કે વજનની એ બધી લગાવે પણ તોય પણ બીજે દિવસે સવારે જુઓ તો પેલી બેડીઓ હાથ ને પગની બેડીઓ તૂટીને જંજીરો દૂર ફેંકાઈ ગયેલી હોય કે છે. એટલે આ વાત પછી પેલા વિઠ્ઠોબા જે સૂબો હતો સૌરાષ્ટ્રનો સૂબો એના કારણે ગઈ. એટલે એને થયું કે સારું આમાં કંઈક ભેદ લાગે છે કે છે, આ છે શું કે છે, આટલી બધી કહે છે કે વજનની બેડીઓ માણસની તાકાત જ નથી, ગમે તો તું શરીરનું બળ હોય તો કોઈ તોડી ના શકે, તો તૂટે છે કેવી રીતે આટલી બધી બેડીઓ કે છે, લોખંડની જંજીરો. એટલે પછી વિઠ્ઠોબા જાતે એ જેલખાનામાં આવે છે અને પેલા પૂછે છે કે છે ઘરસુરવાળા આ તારી બેડીઓ રાત્રે આવીને કોણ તોડી જાય છે કે છે. ત્યાં પહેલાં કીધું મને કાંઈ ખબર નથી, હું જાણતો નથી કશું કે છે. તો તું કંઈક કરું છું કે છે. તે કહ્યું કોઈ તને કોઈ મંત્ર બંત્ર આવડે છે. તો કે ના. તો બી તું રાત્રે તું શું કરું છું કે છે. તો રાત્રે હું મારા ઈષ્ટદેવની સ્મરણ કરું છું કે છે અને અમારા જે અમે કંઠી બાંધી છે ને એ દાના ભગતની બાંધેલી છે અને દાના ભગતના 2 દોહા બોલું છું, બસ બીજું કશું કરતો નથી. કયા દોહા બોલું છું તને જોજો એના દોહા કેવા છે કે છે. જીરાનેથી જારવે સાજા કરે શરીર, જડિયલ હોય જંજીર ભાગે લઈ દાનો ભગત, કાઠી કુળ ઉજ્જવળ કર્યું વધારણવાના, સંભારે સુકો ઉપજે દુઃખ ભંજન દાના. વિચાર કરો આ દાના ભગતના 2 દોહા બોલે એમાં તો પેલી જંજીરે તૂડીને બાજુ પર નીકળી જાય. ગમે તેટલી ભારેમાં ભારે વજનવાળી કરેલી હોય તો પણ એક ખાલી સ્મરણ માત્રથી, આમ સ્મૃતિ માત્રાર્થનાશ, આપણે કે સ્મૃતિ માત્રાર્થનાશ, સ્મરણ માત્રથી જ. હવે દાના ભગત તો ક્યાંય આશ્રમમાં બેઠા છે, આ એને એના અમરેલીની અંદર જેલમાં બેઠેલું છે આ, અને ત્યાં આ પ્રમાણનો બનાવ બન્યો છે. એટલે પેલા સંત પેલા પેશવા જે સૂબો હતો બહુ ઘાતકી એ પણ આજે ઢીલો પડી ગયો છે. અને અસુરવાળાને કહે છે કે આ તું દાના ભગતનું નામ દઉં છું, દાના ભગત છે કોણ કે છે. એ કહે છે ચલાણામાં કાઠી સંત છે કે છે અને એનો ચમત્કાર એના જેટલા ભક્તો છે એ કોઈને કષ્ટ પડવા દેતો નથી કે છે. તો પેલો સૂબો કહે છે ઢીલો પડ્યો છે કે તું મને મુલાકાત કરાવીશ કે છે. તો કે હું મને પૂછ્યા હું તો કરાવું. એને છોડી મૂકે છે, પછી પૂછી આવે છે અને પછી આ સૂબો એને નમી પડ્યો છે આ કાઠી સંતને, એટલે કે આ દાના ભગતને. તો આ પ્રસંગો તો ઘણા લોબા છે બધા. આપણે તો મૂળ વાત એ હતી કે વસુદેવ દેવકીની બેડીઓ ઓટોમેટિક તૂટી ગઈ છે. તો જો ભગવાનના ભક્તમાં ભગવાન દાના ભગત તો ત્યાં બેઠા છે પણ દાના ભગતનો ભગવાન, દાના ભગત ભગવાનનો ભક્ત અને દાના ભગતનો ભક્ત પેલો હરસુરવાળા. તો હરસુરવાળાની બેડીઓ એમને એમ તૂટી જતી હતી. તો શ્રી કૃષ્ણના સ્મરણ માત્રથી કે શ્રી કૃષ્ણના દ્રષ્ટિ માત્રથી બેડીઓ તૂટીમાં કોઈ નવાઈ છે. ચાલો હવે બીજો પ્રસંગ, આવો જ બીજો પ્રસંગ તમને કહું. હવે અહીંયા શું થયું કે બેડીઓ તૂટી ગઈ, બરાબર છે, વસુદેવ દેવકીની. હવે વસુદેવજી જ્યારે શ્રી કૃષ્ણને માથે ટોપલામાં પધરાવી અને જમુનાજીમાં જ્યારે જાય છે તો જમુનાજી માર્ગ આપી દે છે. હવે આપણે જુઓ કે શ્રાવણ મહિનો છે, ભરપૂર સરિતા વહેતી હોય. તો અત્યારે બધા ડેમ બની ગયા છે, એમનામાં ક્યાં ડેમ હતા અને બધી નદીઓ ભરપૂર વહેતી હતી અને જમુનાજીનું પૂર તો અમે શ્રાવણમાં તો વધારે પૂરતું આવતું હોય. તો આવા ભયાનક પૂરની વચ્ચે જ્યારે વસુદેવજીને નાક સુધી પાણી આવી ગયું છે, જળ આવી ગયું છે નાક સુધી, તો પણ વસુદેવજી ગભરાયા નથી અને ફટાકડીને રસ્તો ભગવાને ચરણ લટકાવ્યા, બહાર કાઢ્યા, ચરણ સ્પર્શ કર્યો, હમણાંજીએ માર્ગ આપી દીધો. આ કથા
બધી જાણી છે તે બધા જાણો છો કાંઈ. હવે આવો જ એક બનાવ પાછો આજકાલનો જ બનેલો બનાવ છે. તમે આ બધી શું છે કે જેવો બનાવ બન્યો હોય ને એટલે મને જે કથાઓ સાંભળેલી વાંચેલી હોય ને એ મને યાદ આવી જાય છે, એટલે હું તમને અહીંયા રજૂ કરું છું. આ બી પાછી સૌરાષ્ટ્રની જ વાત છે અને આપણે આ કથા માટે આપણે જઈએ છીએ સીધા જૂનાગઢમાં પ્રવેશ કરીએ. તમે જૂનાગઢ શબ્દ આવે એટલે આપણને દામોદર કુંડ, મહાપુરજીની બેઠક, અશ્વત્થામાની પહાડ, નરસિંહ મહેતા યાદ આવ્યા વગર રહે જ નહીં. બરાબર છે ને? વિષ્ણુ મહાપુરજીની બેઠક છે જૂનાગઢમાં, ખબર છે ને? તો દામોદર કુંડ પર ગિરી ચડીતીને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાહવા જાય, એ ભજનો તમે સાંભળ્યા હશે રેડિયો પર કોઈ દિવસ. એનીવે, તો હવે આ જૂનાગઢનો જે રાજા હતો એનું નામ હતું દૈયાસ, અને એનો જે ઝઘડો થયો હતો એ પાટણનો રાજા દુર્લભસેન. તો પાટણનો રાજા દુર્લભસેન હતો, એની રાણી એક વખત પટરાણી જે હતી ને એ આ ગિરનાર, તમને ખબર છે ગિરનારને તો બધી ટૂંકો છે તગાડે, અને આપણે દત્તાત્રેયની ટૂંક ને બધી બહુ ઊંચી છે, બહુ મોટો પહાડ છે એટલે ગિરનાર. તો એ જૂનાગઢમાં ગિરનાર આવે એની યાત્રા કરવા માટે ભારતભરમાંથી યાત્રાળુઓ બધા આવે. હવે આ મહારાણી એને કર આપને ના પાડ્યું તો કે ગુજરાતની પટરાણી શું કે છે, મારી પાસેથી કર કે થઈ લે. પણ એ જમાનામાં શું સૌરાષ્ટ્ર જુદું ગણાતું હતું અને ગુજરાત, એટલે પાટણના રાજાની હક કરી આખા ગુજરાત પર, પણ સૌરાષ્ટ્રમાં નહીં. એટલે એ ઝઘડો એવો ચાલ્યો કે છેવટે એ રાજા દૈયાસને આ પાટણના રાજાએ દગો કરીને માર્યો. અને એ વખતે એનો જે છોકરો હતો રા નવઘન, તમે નામ શું, રા નવઘન, રા ખેંગાર, રાણક દેવી, આ બધા તમે નામો સાંભળ્યા હશે. તો રા નવઘન એ વખતે ઘોડિયામાં ઈચ્છતો હતો અને એના પિતાશ્રી એટલે જે જૂનાગઢનો રાજા, એને પાટણના રાજાએ કપટ કરીને માર્યો છે. સીધી રીતે તો મારવાની તાકાત હતી નહીં, પણ કપટ કરી માર્યો. હવે આપણું છોકરું તો ઘોડિયામાં હિંચકો છે. તો એ વખતે દેવાયત અહીર, આનો એક સાગરીટ આ રાજાનો, એને જોયું, ખબર પડી કે હવે જો આ પાટણનું સૈન્ય મહારાજ મહેલમાં આવશે તો આ છોકરાને મારી નાખી શકે છે. ઘોડિયામાં ઈચ્છતું બાળક છે, એને સીધું એ બાળક ઉઠાવ્યું અને પોતાના જે ઝૂંપડો હોય આ અહીર લોકોના, એ ઝૂંપડામાં એને સંતાડી દીધું બાળકને. અને રાણીઓને ખબર પડી ગઈ તગાડી આ દૈયાસની રાણીઓને કે અહીંયા પાટણનું લશ્કર આવી રહ્યું છે, એટલે બધી તો બળીને ભસ્મ થઈ ગઈ, રાજમહેલ બળીને ખાક થઈ ગયો તગાડી. અને આ જે નવઘન જે છે નાનું બાળક, એના દેવાયત અહીરે ઉછીને મોટું કર્યું. તો પેલા રાજાને ખબર પડી ગઈ કે દેવાયત અહીર એનો માણસ છે, એને આ રાજવંશને છુપાવી શકે છે, એટલે એ લોકોએ એને કંઈ પકડ્યો છે. અને છેવટે દેવાયત અહીરે પોતાના બાળકને આ રાજાનો વંશ છે એમ કરીને પેલા લોકોને આપી દીધો. પોતાનું સગું બાળક, પોતાનું જ બાળક, ને પેલું જે રાજવંશ છે છુપાવી દીધો છે. અને પછી પેલા લોકોએ શું કર્યું, ડાઉટ ગયો એ લોકોને, એટલે એને દેવાયત અહીરને કહે છે કે તું તારા હાથે જ આ બાળકનો વધ કરે છે. તો દેવાયત અહીરે રાજવંશને બચાવવા માટે પોતાના હાથે તલવારના 2 ટુકડા કરીને બાળકને મારી નાખ્યું, પોતાના જ બાળકને, અને રાજવંશને બચાવ્યો છે. એ જ રા નવઘન મોટો થયો, પાટણને હરાવ્યું અને જૂનાગઢની ગાદી પાછી પેળવી. અને જે દેવાયત અહીરનો એક છોકરો તો મરી ગયો ને બીજી એની છોકરી હતી, એનું નામ હતું જાસલ. તો એ જાસલ હતી ને એને એની બહેન માનેલી. હવે કથા તો ઘણી લોબી છે, આપણે એ વાત પર, આપણે મૂળ વાત જમનાજીએ માર્ગ આપ્યો એ વાત પર આપણે આવું છે. હવે સમય જતાં બન્યું છે એવું કે જાસલના લગ્ન થયા. એ બધા પશુપાલક, આહિર લોકો બધા પશુપાલન કરતા હતા. આપણે શ્રી કૃષ્ણ ભગવાન પણ કહે આહિર કી જાતિઓ સમીપજુ નંદઘર કહીએ છીએ ને કે છે, તો એ બધાનો પશુપાલનનો ધંધો હતો ને નંદરાયજીનો. તો અહીંયા આહિર કોમ છે બધી પશુપાલનવાળી છે. તો એને એક વખત સૌરાષ્ટ્રમાં કચ્છમાં દુષ્કાળ પડ્યો, એટલે આ જાસલ અને એનો વર સાંસતીઓ અને એ લોકોના બીજા બધા કુટુંબ કબીલાઓ એ બધા ફરતા ફરતા ધૂળ ઢોકર લઈ અને સિંધ પ્રાંતમાં પહોંચી ગયા. અને એ વખતે સિંધ પ્રદેશ પર રાજ હતું, મુસલમાન હતો, એનું નામ હતું હમીર સુમરો. હમીર સુમરો ત્યાંનો સિંધ પ્રાંતનો સૂબો મુસલમાન, અને એ શિકાર કરવા નીકળેલો અને ત્યાં એની નજર આ જાસલ પર પડી. એટલે એની જે રૂપના અંબાસ લક્ષ્મી અપ્સરા જેવી છોકરી ગાયો ચરાવે છે કે છે, ધોળ ધાકડ ચરાવે છે કે છે, એટલે કે આ તો મારી રાણી બનવા માટે, મારી બેગમ બનવા માટે લાયક છે કે છે. એટલે એને જે જાસલને પકડી
અને લઈ ગયો. પછી સાસત્યોને બધા લડવા આવ્યા તો સાસત્યાને પણ એને પકડીને કેદ કર્યું, જાસલને કેદ કરીને કીધું કે એને બળાત્કાર ના કરો, એટલું કીધું તું મારી સાથે લગ્ન કર. જાસલ તો છપડી ગઈ છે બરાબરની, એટલે હવે સિંધ પ્રદેશ ક્યાં જુનાગઢ અને ક્યાં સિંધ, સિંધ એટલે પાકિસ્તાન સાઈડ પર આવ્યું. એટલે એને એક દાવજ માર્યો અને એને કીધું કે રાજા એટલે સુબાને કીધું કે મારું માતાજીનું વ્રત છે કે જે એટલે 6 મહિના પછી તાર સાથે હું લગ્ન કરું કે હમણાં લગ્ન નહીં કરું કે છે. એટલે 6 મહિનાની મેટેલ એણે લઈ લીધી. અને આ લોકોની જે કુળદેવી હતી એનું નામ હતું વરુડી દેવી. એ જોગમાયાનો આપણે જે જોગમાયાની વાત કરી છે ને એ જોગમાયાનો જ એક અવતાર વરુડી દેવી. તો એને 6 મહિના સુધી આ વ્રત લીધેલું અને રોજ વરુડી માને વિનંતી કરે કે માં મને આમાંથી રસ્તો કાઢ, મને બચાવ. હવે આ સાસત્યો પણ જેલમાં ભરાઈ ગયેલો હતો, પણ એને સાસત્યો શરીરનો બહુ બળવાન હતો, મજબૂત હતો. અડધી રાતે જેલ તોડીને ભાગ્યો અને જે જાસલને જે મકાનમાં કેદ કરેલી ને તો અડધી રાતે આવી અને જાસલને ખબર પડી કે મારું વડ છૂટી ગયો છે. એટલે એની ઉપરથી ચિઠ્ઠી નાખી અને કીધું ચિઠ્ઠીમાં કે તું તાત્કાલિક જુનાગઢ જા અને મારા ભાઈ રા નવગણને તું ખબર કર કે તારી બેન તો હવે તે હમીર સુમરાએ કેદ કરેલી છે કે છે, તાત્કાલિક મને મદદ કર કે છે. રા નવગણની પાસે બધી શક્તિઓ છે કે છે. એટલે પેલો સાસત્યો ફરતા ક્યાં સિંધ અને ક્યાં જુનાગઢ. 6 મહિનાની મુદત હતી અને પેલો કેટલાય વખત પછી રણ પ્રદેશ ખૂટતો કેટલા મહિને તો એ આવ્યો. રા નવગણને મળે છે અને બધી સમાચાર આપે છે આવું બન્યું છે કે જે હમીર સુમરાને 5-6 મહિનાની મુદત આપેલી છે અને લગ્ન કરશે એની જોડે કે છે તો તમે મદદમાં જાઓ કે છે. હવે જોયું ને તો ખાલી 15 દિવસ બાકી રહ્યા હતા. 6 મહિનાની મુદતને પૂરા થવાના 15 દિવસ બાકી રહ્યા હતા. રા નવગણના આખા શરીરે ઝાડ લાગી ગઈ. સારું કહે છે મુસલમાન કે છે હારી આવી હિંમત કરે છે કે મારી બેનને કેદ કરે કે છે, સારાને આમ કરી નાખું તેમ કરી નાખવું છે. એની તરત એક આકલ કરી 16,000 સૌરાષ્ટ્રના સૈનિકો, 16થી યોદ્ધાઓ પોતાના શસ્ત્રો લઈને તૈયાર થઈ ગયા. એક સ્ત્રીને છોડાવવા માટે, આ એક જાસલને છોડાવવા માટે જૂનાગઢના એટલે કે 16થી યોદ્ધાઓ, 16,000 યોદ્ધાઓનું લશ્કર લઈ અને તાબડતોબ આ રા નવગણ નીકળી પડે છે કે છે. હવે 15 દાડામાં પહોંચવાનું છે. તમે જો વિચાર કરો કેવા કેવા બનાવો, આ ઇતિહાસ, આ સત્ય ઘટનાઓ છે બધી, કેવા કેવા આ બધી ભગવાનની લીલા છે. આ બધું આપણે કંઈ સ્ટોરી માટે નથી, ભગવાન કેવી કેવી લીલાઓ રચે છે એ આપણે વિચારવાનું છે આની અંદર. હવે આ લશ્કર જંગલો ખૂટતું આગળ વધી રહ્યું છે, ઘડીભરનો વિશ્રામ નથી. 15 દાડામાં સિંધ પહોંચવું છે અને રણ પ્રદેશ પાર કરવાનું જે શક્ય હતું જ નહીં. અને જંગલમાંથી જેવું આ લશ્કર પસાર થાય છે ત્યાં એક વડના ઝાડ નીચે 14 વર્ષની એક નાનકડી બાલિકા ઊભી છે અને આગળના ભાગમાં પ્રચંડ ઘોડો, પ્રચંડ કાયાવાળો રા નવગણ અને હાથ કરીને રોકે છે. રા નવગણ બહુ ધાર્મિક વૃત્તિનો રાજા હતો. એ સમજી ગયો કે આ અડધી જંગલમાં બાલિકા રોકાઈ છે, 14 વર્ષની નાનકડી છોકરી, કાળા કપડાં પહેરેલા છે, માથે કાળું ઓઢણું બાંધેલું છે, આ ચોક્કસ મારી જે કુળદેવી છે એ વરુડી દેવી જ લાગે છે કે છે. એટલે તરત એને ઘોડો ઊભો રાખ્યો, એને 2 હાથ જોડી નમસ્કાર, ઊભો ઉતરો નહીં, 2 હાથ જોડી નમસ્કાર કર્યા છે. ભાઈ બાલિકાએ કીધું કે રાજા તમે મારો પ્રસાદ ખાઈને જાઓ કે છે. એટલે કીધું મારી તને ખબર છે કે છે મારે પહોંચવાનું છે સિંધમાં અને મારી બહેન અત્યારે કેદમાં પડાયેલી છે, તો મને તો કહે છે જ્યાં સુધી મારી બહેનને નહીં છોડાવું ને ત્યાં સુધી મને અન્ન પણ નહીં ભાવે અને મને ઊંઘ પણ નહીં આવે કે છે. તો રાજા તારું કામ થશે, ચિંતા ના કરીશ કે છે, તું અત્યારે મારો ખીરનો પ્રસાદ ખાઈ શકે છે. 16,000 સૈનિકો હતા, બધા બૂમ કરી મૂક્યા. આવી નાનકડી છોકરી જોડે કેમ અટકી ગયા? ચલો જલ્દી ચલો. પર આ નવગણે ના પાડી કે છે. અને એટલામાં તો પેલી જોગમાં હતી વરુડીએ, એના નાનકડી બાલિકા નીચે હતી અને 2 હાથ એટલા બધા લોબા કર્યા અને પેલા રાજાના ઓવારના લીધા. રાજા સમજી જ ગયો, તો ખરેખર જે મનમાં ડાઉટ હતો કે મારી કુળદેવી છે, ખરેખર કુળદેવી છે. રાજા તરત ઘોડા પરથી નીચે ઉતર્યો, એના પગમાં પડ્યો છે કે છે. અને પેલી એક નાનકડી હાંડલીમાં ખીર બનાવી હતી. 16,000 સૈનિકોને પેટ ભરીને એનો પ્રસાદી ખીર ખવડાવી. બધા સૈનિકો કચકચ કરતા હતા કે ઉતાવળ કરો, પણ ના પાડી રાજા કે નહીં, આ તો માં વરુડી આવી છે કે છે. અને પછી માં વરુડીએ કીધું કે રાજા
તું ચિંતા ના કરીશ. તું જે અત્યારે રણ પ્રદેશમાંથી તારા ઘોડા દોડાવવાનો વિચાર કરું છું, તો તું રણ પ્રદેશમાંથી ના જઈશ કે છે, તું નહીં પહોંચી વળે કે છે, તારું કામ થઈ જશે કે છે, તું દરિયામાંથી જા કે છે. પણ મારી દરિયામાંથીના ઘોડાઓ જાય કેવી રીતે કે છે? તો બેટા, ઘોડો જેવો તારો દરિયાના કિનારે પહોંચે ત્યાં તારો ભાલો તો ઊંચો કરજે. તારા ભાલાની અણી પર તાત્કાલિક એક કાળી રંગની દેવ ચકલી આવી જશે, અને કાળા રંગની દેવ ચકલી જેવી દરિયાની સામે તું તાકીશ, અને ત્યાં દરિયો બે ભાગમાં ફેટાઈ જશે અને તને માર્ગ આપો. અફાટ સમુદ્ર છે, અફાટ સમુદ્ર. જો સત્ય ઘટના જેવી રીતે જમનાજીએ માર્ગ આપ્યો શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ તો ભગવાન છે, પણ આ તો રાજા છે, આ તો જોગ માયાનું એક સ્વરૂપ છે. તો એવી દેવી પણ આ સામર્થ્ય ધરાવો તો શ્રીકૃષ્ણના સામર્થ્યનો કોઈ શંકા હોઈ શકે? આ સત્ય ઘટના છે, ઇતિહાસમાં લખાયેલી ઘટના છે. આ ખરેખર પહેલાં એ પ્રસાદ લીધો બધાએ, બધા સૈનિકોમાં જોમ જુસ્સો આવી ગયો, અને પેલો સિંધુનો દરિયો પસાર કરવાનો હતો, તો દરિયાના કિનારે લશ્કર આવી ગયું. 16,000 સૈનિકો લશ્કર આવી ગયું. અને પેલા એ રાજે પેલા માળીએ કીધેલું એ પ્રકારે ભાલો ઊંચો કર્યો, અને જેવો ભાલો ઊંચો કર્યો તો એની નાકા પર, એની નોક પર, અણી પર કાળી ચકલી, દેવ ચકલી કહેવાય છે, ને આવીને બેસી ગઈ, અને સીધો દરિયાએ બે ફાંટામાં વેચી ગયો, વચ્ચેથી માર્ગ આપ્યો. છીછરું પાણી થઈ ગયું દરિયાનું એકદમ જ. અને તમે જાણો દરિયામાં કોઈ દિવસ છીછરું પાણી શક્યતા જ નથી, કે ઊંડામાં જાઓ તો એકદમ ઘણું ઊંડું પાણી હોય. પણ માર્ગ આપ્યો હકીકત છે, અને આ લોકો ટાઈમસર અગાડી સિંધમાં પ્રવેશ કરી ગયા છે, અને હમીર સુમરાને મારી નાખ્યો છે. આખું ગામ એ લોકોનું ઉજ્જડ કરી નાખ્યું છે, અને બેનને છોડાવી છે. તો આ એક સત્ય ઘટના ઇતિહાસમાં લખાયેલી મેં આપને કહી. વૈષ્ણવ, તો કહેવાનો મતલબ કે જાસલને છોડાવવા માટે આ હિંમત 16,000 સૈનિકો લઈને ગયો માણસ, આ રાનવગણ. રાનવગણનો છોકરો રાકેંગર, અને રાકેંગરની જે પત્ની તેનું નામ રાણકદેવી, સતી રાણકદેવીની વાત તો સાંભળી હશે કદાચ. સિદ્ધરાજ જયસિંહને બધા બહુ ઝઘડા થયા હતા. આપણે અત્યારે જરૂર નથી, એ વાત અત્યારે કરતા નથી, પણ આ તમને મેં કહી નાખ્યું કે ભાઈ આ વસ્તુ કે ભગવાનમાં જો શક્તિ હોય, અને ભગવાનના ભક્તમાં શક્તિ હોય, તો ભગવાનમાં શક્તિ હોય એમાં કોઈ નવાઈ છે કે છે? તો આવા જ બે કિસ્સા મેં આપને શ્રવણ કરાયા. ચલો વિષ્ણુ, હવે આપણે પાછા આપણી ભાગવતની કથા જે ચાલે છે, અને આપણે મહાપ્રભુ સુબોધજી એના પર પાછું જઈએ, તો કોન્સન્ટ્રેશન કરીએ. ગઈકાલે આપણે વાત કરી હતી કે ભગવાને વસુદેવજીને કંઈ આજ્ઞા નથી કરી, ફક્ત પ્રચોદિત શબ્દ વાપર્યો છે, એટલે કે પ્રેરણા કરી છે. એટલે વસુદેવજીને જે પ્રકારે પ્રેરણા થઈ એ પ્રકારે મસ્તક પર ટોપલોમાં ઠાકોરજીને પધરાવ્યા છે, અને ફટાફટ બીડીઓ ખુલી ગઈ છે, બધા દરવાજા ખુલી ગયા છે, પેલા બધા ઊંઘી ગયા છે, પેરે ગીરો બધા જ. અને એ ભાગવતમાં લખ્યું છે કે યોગ માયાનો જન્મ પછી થયો છે, અને જેવો યોગ માયાનો જન્મ થયો એટલે યોગ માયાના કારણે ગોકુળમાં બધા ઊંઘતા થઈ ગયા, અને અહીંયા મથુરામાં પણ બધા ઊંઘતા થઈ ગયા છે. ઇવન એટલે સુધી કે જશોદાજીને ત્યાં છોકરો જન્મ્યો કે છોકરી જન્મી એ પણ જશોદાજીને યાદ નથી રહ્યું, પણ ઊંઘમાં એટલે ખબર પડી કે પ્રસૂતિ થઈ ગઈ છે કે પણ પેલી યોગ માયાનું અસર હતી ને, એટલે જશોદાજીને પણ ભાન રહેલું નહીં કે છે. હવે અહીંયા લખે છે કે યોગ માયાએ દ્વારપાલો અને શહેરવાસીઓની સમસ્ત ઇન્દ્રિયોની ચેતના હરી લીધી. એટલે ગોકુળવાસીઓની અને અહીંયા મથુરામાં બધાની ઇન્દ્રિયોની ચેતના હરી લીધી, એટલે બધા અચેતન અવસ્થામાં નિદ્રિત થઈ ગયા. જેલના દરવાજા બંધ હતા, મોટા મોટા દરવાજા, લોખંડની સોકડો, તાળા લાગેલા હતા, અને તેમાંથી બહાર જવાનું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ વસુદેવજી ભગવાનને લઈ જવા જેવા એમની સામે આવ્યા કે તરત સૂર્યનો ઉદય થતાં જેમ અંધકાર દૂર થઈ જાય છે. હવે અહીંયા વસુદેવજી જેવું ભગવાનને સ્પર્શ કર્યો ત્યાં તો એમનું ભીતરનું અજ્ઞાન દૂર થઈ ગયું. કારણ કે એમને ડર તો વસુદેવને થોડોક હતો જ કે સાલું આ લઈ જવાનું પ્રેરણા થાય છે, પણ લઈ જઈશ કેવી રીતે? અડધી રાત છે. પણ એમને ભીતરનું અજ્ઞાન હતું, પણ એ અજ્ઞાન ભગવાને તાત્કાલિક દર્શન માત્રથી દૂર કરાવી દીધું. અને બહાર તો અંધકાર હતો જ, પણ એ બધો અંધકાર ભગવાનના કારણે દૂર થઈ ગયો, અને બધા દરવાજા આપોઆપ ખુલી ગયા.
એ સમયે વાદળો મંદ મંદ ગર્જના કરતા ઝરમર ઝરમર વરસી રહેતા. તેથી શેષનાગ પોતાની ફનાઓથી વર્ષાને રોકતા વસુદેવની પાછળ ચાલવા લાગ્યા. હવે આ વસુદેવની પાછળ શેષનાગ ચાલે. ગઈકાલે એક કીર્તન આપણે જોયું હતું સુરદાસજીનું. હવે આજે આપણે જે કીર્તન છે ને એવું જ એક કીર્તન છે પાછું, કે ભગવાનના પ્રાકટ્ય સમયે જે વસુદેવજી એમને ગોકુળ પધરાવવા જાય છે, તો એ લીલાનું વર્ણન થોડું જુદું પડે છે સુરદાસજી કરતાં, પણ આ ગોવિંદ સ્વામીનું પદ છે, એ વિનોદા તમને શ્રવણ કરાવે છે. ભાદો કી રાતી અંધિયારી, ભાદો કી રાતી અંધિયારી, શંખ ચક્ર ગદા પદ્મ બિરાજત, મથુરા જનમું લિયો બનવારી, ભાદો કી રાતી અંધિયારી. બોલી લીએ વસુદેવ દેવકી, બાલક ભયો પરમ रुचिकारी, अब ले जाहू याही तुम गोकुल, अधम कंस को मोहि डरु भारी, भादो की राती अंधियारी. सोवत स्वान पहरुआ चहुदिशी, खूले कपाट गई बहु न्यारी, पाछे सिंह डहारत हूँ कत, आगे है कालिंदी भारी, भादो की राती अंधियारी. जब जिय सोच करत ठाणे वे, अब विधि कहाँ विधाता ठानी, कमल नैन को जानी महात्म, जमुना भई चरण तर पानी, भादो की राती अंधियारी. पहुँचे हैं नंद गृह गोप के, जनकी सकल आपदा टारी, गोविंद प्रभु बड़ भागी जसोदा, प्रगटे हैं गोवर्धन धारी, भादो की राती अंधियारी, भादो की राती अंधियारी, भादो की राती अंधियारी. વૈષ્ણવ ગોવિંદ સ્વામી આ પદની અંદર આ લીલાનું વર્ણન કરતા કહે છે કે ભાદોથી રાતથી અંધિયારી. મેં તમને સમજાવ્યું હતું ને કે આપણા માટે એ વ્રજમાં ભાદો એટલે આપણો શ્રાવણ, અને રાત જે છે ને એ એકદમ અંધારી રાત હતી. શંખ ચક્ર ગદા પદ્મ બિરાજે, જે ભગવાને પેલા ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું હતું એની વાત કરે છે. મથુરા જન્મ લિયો બનવારી, વનવારી ભગવાને મથુરામાં કારાગૃહમાં ચતુર્ભુજ રૂપે જન્મ લીધો. બોલી લીએ વસુદેવ દેવકી,
બાલક ભયો પરમ રુચિકારી. હવે વસુદેવકી એમ કહે છે, બોલે છે, અરે અરે અમારે ત્યાં તો કહે છે બહુ સુંદર બાળકનો જન્મ થયો છે કહે છે. અબલે જાહું યાહી તું ગોકુલ અધમ કંસ કો મોહી ડરું ભારી. હવે દેવકી વસુદેવજીને કહે છે કે તમે તાત્કાલિક એને ગોકુલ લઈ જાઓ કે છે. આ અધમ કંસ કો મોહી ડરું ભારી, મને આ બહુ ભારે ડર, આ કંસનો મને ડર, કંસ તો દુષ્ટ છે કે છે અને એનો મને બહુ ભારે ડર લાગે છે કે છે. તમે તાત્કાલિક બાળકને ગોકુલ પહોંચાડી આવો. સોવત સ્વાન પહરુવા ચહુદિશી ખુલે કપાટ ભઈ ગઈ ભો ન્યારી. એટલે કહે છે કે અત્યારે રાતના ભાગમાં બધા કૂતરા પણ સૂઈ ગયા છે. ચારે બાજુ જેટલા પહેરેગીરો છે જેલખાનાની આસપાસ બધામાં, એ બધા સૂઈ ગયેલા છે. ખુલે કપાટ, અને કહે છે કે બધા જે કમાડ છે બધા મોટા મોટા દરવાજા તૂટી ફટાફટ ખુલી ગયા છે. ગઈ ભો ન્યારી, એટલે કહે છે કે એકદમ દેવકીજીને આ બધું જોઈને આશ્ચર્ય થઈ ગયું છે. અરે આ શું કહે છે કે છે. હવે વસુદેવજી તો કૃષ્ણને ટોપરામાં પધરાવીને મસ્ત બધાને નીકળી ગયા છે. શું થયું આગળ? પાંચે સિંગ દહારત ફૂંકત આગે હે કાળિંદી ભારી. હવે ગયા તો ખરા વસુદેવજી, પણ જમનાજીના કિનારે આયા જુએ છે તો જમનાજીમાં તો ભારે પૂર આવેલું છે. કેવી રીતે અંદરથી પસાર થવું? અને પાછે સિંહ દહારત ફૂંકત, અને પાછળના ભાગમાં જોયું તો સિંહ આવી ગયો છે અને મોટી મોટી ગર્જનાઓ કરી રહ્યું છે. એટલે પાછળ જાય તો સિંહની ચિંતા. જો સુરદાસના પદમાં શું હતું? સિંહ આગળ હતો, પાછળ શેષનાગ હતા. અહીંયા ગોવિંદ સ્વામીના દર્શન જુદા જ પ્રકારની અનુભૂત થઈ છે કે આગળ જમનાજી બહુ ભારે છે કારણ કે ભરપૂર છે પાણી, અને પાછળ સિંહ છે. હવે વસુદેવજી નથી આગળ જઈ શકતા, નથી પાછળ જઈ શકતા કે છે. તમને ખબર છે ને કે ત્યાં આગળ ગોકુલમાં આજે પણ કોયલા ઘાટ છે. એટલે વસુદેવજીને જ્યારે ડર લાગ્યો ત્યારે વસુદેવજી કીધું હતું કોયલો કોયલો, કારણ કે ભગવાને આજ્ઞા તો કરી જ નથી ને, ખાલી પ્રેરણા કરી છે. એટલે વસુદેવજી મૂંઝાતા હતા કે સારું કરવું શું, ક્યાં જવાનું કે છે, ભગવાનની શું ઈચ્છા છે. એટલે કોયલો કોયલો એમ કરીને મોં પાડતા હતા વસુદેવજી, અને ત્યાં એ જગ્યાનું નામ પડી ગયું કોયલા ઘાટ. આજે પણ કે છે તો આગળ કોયલા ઘાટ છે. તો અહીંયા વસુદેવજી થોડા ગભરાય છે. પાછળ સિંહ અને આગળના ભાગમાં ભારે યમુનાજીમાં પૂર આવેલું છે. જબ જીએ સોચ કરત થાળે વે. હવે વિચારીને ઉભા રહ્યા છે શું કરવું કે છે મારા વખતે. હવે વિધિ કહા વિધાતા થાણી, વિધાતાએ શું મંજૂર કર્યું છે કંઈ ખબર પડતી નથી. કમલ નૈન કો જાની મહાત્મ જમુના ભાઈ ચરણ તરપાણી. પણ ત્યાં જમુનાજીને ખબર પડી મારા સ્વામી પધારે છે. એટલે કમલ નૈન કો જાની મહાત્મ, ભગવાનનું મહાત્મા જમુનાજીને ખબર હતી, પણ જમુનાજીએ તરત જ ભલે થોડી વાર પરીક્ષા કરી વસુદેવજીની, પણ કમલ નયન કો જાણી મહાત્મ, ભગવાનનું મહાત્મ્ય તો જાણતા હતા બધા છે. તો મારા સ્વામી પધાર્યા છે. જમણા ભાઈ ચરણ તર પાણી, અને જમનાજી તરત જ માર્ગ આપ્યો અને વસુદેવજીના ચરણો સુધી જળ ઊંચું થઈ ગયું. જે નાક સુધી ડૂબેલું હતું પાન જળ હતું, એ જળ સીધું ભગવાન વસુદેવજીના ચરણો સુધી આવી ગયું. કે જમના ભાઈ ચરણ તર પાણી પહોંચે હે નંદગ્રહ ગોપકેન. પછી આરામથી એ ભગવાને એ પ્રેરણા કરી તો નંદરાજીના ઘરે પહોંચી ગયા. જનકી સકલ આપદા તારી. હવે વ્રજવાસીઓનું જે દુઃખ છે વિરહનું, આ કે કયું દુઃખ છે વ્રજવાસીઓનું કે નંદરાયજીની જશોદાજીની ઉંમર થઈ ગઈ હતી. પાછલી જિંદગીમાં આખું ગામ ગોપાલ મંત્રની ઉપાસના કરતું હતું. આખું ગામ એકાદશીનું વ્રત કરતું હતું કે ભાઈ અમારા કનૈયા, અમારા નંદરાજાના ત્યાં કનૈયાનું પ્રાકટ્ય, અમારા કનૈયાના ત્યાં લાલો આવે. આખું ગામ એના માટે પ્રયત્ન કરતું હતું. તો બધા નંદરાજીના તો લાલો આવે એના માટે આખું ગામ પ્રયત્ન કરતું હતું. આખું ગામ ભગવાનની ઉપાસના કરતું હતું, એકાદશી વ્રત કરતું હતું. એટલે એ બધાની આપદા તારી. બધા રાહ જોઈ રહ્યા હતા કે નંદરાજીને તો લાલાનું પ્રાકટ્ય થાય. તો જનકી સકલ આપદા તારી. ગોવિંદ પ્રભુ બડ ભાગી જશોદા. ગોવિંદરાયજી ગોવિંદ સ્વામી કહે છે જશોદાજીનું મોટું ભાગ્ય છે. પ્રગટે હે ગોવર્ધન ધારી. આજે જશોદાજીની કુખે ગોવર્ધન ધરણ શ્રી કૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. તો આ ગોવિંદ સ્વામીનું પદ આપણને શ્રવણ કરે. થોડી લીલામાં ફરક પડે એટલે એ આનંદ આપણે લેવાનો. વસ્તુ તો એકની એક જ છે, પણ દરેકે દરેક આ તમને સમજાવું છું કે દરેકે દરેક અસખાની વાણીમાં
થોડોક ફરક પડે એટલે એક સાચા છે બીજા ખોટા જેવું નહીં માનવાનું. જેને ભગવાનની લીલા જ ન્યારી છે કે છે લીલા અનંત હમણાં આવ્યું ને કે છે તો લીલા અનંત નિરોધકૃત ભગવાનને ભક્તોનો નિરોધ કરવા માટે જાત જાતની લીલાઓ પ્રકટ આ બધી લીલાઓ પ્રકટ કરી છે એટલે તો આપણે ભેગા થઈને સત્સંગ કરીએ છીએ. હું તમને શ્રવણ કરાવું છું, તમે લોકો શ્રવણ કરો છો, હું શ્રવણ કરું, હું બોલું છું, તો એ બધું લીલાઓ પ્રકટ કરી છે તો ને. નહીં તો એમને એમ થયું નિરાકાર બ્રહ્મનું અત્યારે જે જૂના જમાનામાં બધા જે કરતા હતા પહેલાંના યુગમાં નિરાકાર બ્રહ્મનું ચિંતન તે કેટલું અઘરું પડતું. આ કળિયુગમાં શક્ય જ નહોતું. કળિયુગમાં ભગવાનની લીલાઓ ગાઓ અને બેડો પાર થઈ. તમે જોવું હમણાં તમને સમજાવું છું કે મહાપ્રભુજીએ શું સમજાવ્યું છે આપણને. ચલો આ વસ્તુ આપણને સમજણ પડી ગઈ કે ભાઈ જમનાજીએ માર્ગ આપી દીધો. હવે મહાપ્રભુજી સુબોધિનીજીમાં થોડીક થિયરી સમજાવે આપણે જોઈએ. મહાપ્રભુજી કહે છે કે એ જે કેદખાનાના જે દરવાજા હતા એ તો મોટા હતા, એમાં લોખંડના ખીલા અને સાંકળો પણ હતી. મહાપ્રભુજી સુબોધિની લખે છે અને એ બધા એટલા મોટા તાળા લગાવેલા કે એને ચાવી સિવાય કોઈ તાકાત નથી કોઈની ખોલી શકે કે છે. મોટી ચાવીઓ હતી કે છે. અને મહાપ્રભુજી લખે છે ચાવીઓ પણ કેવી પછી પટપટી ચાવીઓ હતી એટલે જાણકાર હોય એ જ ખોલી શકે કે છે. આવા મજબૂત દરવાજા વસુદેવજી સામે આવ્યા અને તરત જ આપમેળે ખુલી ગયા. આ પ્રભુનું સામર્થ્ય છે બધું, બીજું કશું નહીં. આ બધું પ્રમેય બળ ઠાકોરજીનું કામ કરી રહ્યું છે. હવે મહાપ્રભુજી વિશેષમાં સમજાવવા જો ધ્યાન રાખીને આ થિયરી મહાપ્રભુજીને સમજવા પ્રયત્ન કરજો. મહાપ્રભુજી કહે છે ભગવાન સર્વને મોક્ષ આપનાર છે એટલે લોખંડના ખીલા અને સાંકળોથી બંધ કરેલા આ જળ દરવાજાને પણ ભગવાને ખુલ્લા કરી દીધા. એટલે કહે છે ને કે ભગવાનની જે કૃપા થાય જળમૂઠ રસખાની રસખાનના એક પદમાં કહે છે કે આ ભગવાનના કારણે તો આ જળ અને મૂઢ એવો આ મિયા બને રસખાન. જળમૂળ જળ અને મૂઢ એવું આ મિયા એટલે મુસલમાન આજે રસખાન બની ગયો કે છે. તો ભગવાનની કૃપા શું નથી કરતી? તો એ આપણને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે લોખંડના ખીલા સાંકળોથી બંધ કરેલા હતા તો જળ દરવાજા હતા એ પણ ભગવાનના સાનિધ્ય માત્રથી ખુલી ગયા. તો એવી રીતે તામસ અને કર્મમાં સપડાયેલા મૂઢ જીવોની મુક્તિ પણ ભગવાન કરી શકે. હવે જો આ કળિયુગમાં આ મહાપ્રભુજીએ જે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે એની જે લાક્ષણિકતાઓ જ્યાં આવે છે ત્યાં હું તમને સમજાવતો જોઉં છું. આ કૃપાનો માર્ગ છે. મહાપ્રભુજી ક્યારેય બી ખોટું ના લખી શકે. મહાપ્રભુજીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે તામસ કર્મબદ્ધ અને મૂઢ આવા જીવોની મુક્તિ પણ ભગવાન કરે છે. ફક્ત કન્ડિશન કેટલી છે? એક જ, એ જીવોએ ભગવાનના ગુનાનો વાદ ગાવાના. પછી તામસ હોય, મૂઢ હોય અને કર્મમાં જકડાયેલો હોય તો પણ મહાપ્રભુજી કહે છે. હવે એક વસ્તુ વિચાર કરજો વૈષ્ણવો કે ભગવતનો 11મા સ્કંદનો 12મો અધ્યાય મેં આપણને સમજાવેલો. એમાં પણ આ જ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ઉપદેશ આપતા કે જેમ કે સત્સંગ કળિયુગમાં સત્સંગ સર્વોપરી છે અને એમાં બધા નામો ગણાય છે. આટલા અસુરો, આટલા પક્ષીઓ, હરણા જેવા મૂઢીઓ, તામસ પ્રકૃતિના માણસો એ બધાનો સત્સંગના માધ્યમથી ઉદ્ધાર થયો એવું કીધું છે ને. 11મો સ્કંદ 12મો અધ્યાય મેં જ્યારે લગભગ યાદ નથી આવતું ત્યારે મને, પણ લગભગ એવો ખ્યાલ છે કે 84, 85, 86 ના 84, 85 નહીં, લગભગ 75ની આસપાસનું જતું કદાચ. તો એ 76, 77, 78 નંબર એની અંદર 3 સત્ર મેં લીધેલા સત્સંગનો મહિમા સમજાવતો હતો. મને યાદ આવ્યું 76, 77, 78 3 હતા. તો એમાં આ બધી વસ્તુઓ મેં તમને 11મા સ્કંદના 12મા અધ્યાયમાંથી આ બધા ગણતરી કરાવી હતી કે ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને જે ઉપદેશ કર્યો કે સત્સંગના માધ્યમથી મૂઢ, તામસ, રજોગુણી બધાનો ઉદ્ધાર થઈ જાય છે. તો એ પણ એ જ વસ્તુ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે તામસ કર્મબદ્ધ અને મૂઢ જીવોની મુક્તિ પણ ભગવાન. જો આ લોખંડના દરવાજા પણ જો ભગવાનની આજ્ઞા માનીને ખુલ્લા થઈ જતા હોય તો પછી મૂઢ જીવો તો જીવંત છે. તો
તો એ ભગવાન મુક્ત કરે એમાં નવી શું છે કે છે, મીન્સ કે એટલી શક્તિ જ ભગવાનની એમ. એ જ પ્રમાણે બીજા જ્ઞાન સુધી જીવોની મુક્તિનો માર્ગ વધારે જાઉં. હવે જે લોકોમાં બિલકુલ જ્ઞાન નથી, આપણે વાત આવી ને કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક, તો ભગવાન તે મહાપુરુષ એટલે શું લખે છે કે જ્ઞાન નથી તોય ચાલશે, કે જ્ઞાન શૂન્ય જીવોની મુક્તિનો માર્ગ ભગવાને બતાવ્યો છે. જો શુદ્ધ તત્વ ભગવાનને ધારણ કરે છે તો તેની મુક્તિ અનિવાર્ય છે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે આપણને મહાપુરુષે પુરુષોત્તમ સંસ્થામાં શું કીધું છે, એતદ ધારિણ માત્રેણ કૃષ્ણસ્ય પદવીમ ગત. એટલે ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિએ ખાલી તમે પુરુષોત્તમ શસ્ત્રનો પાઠ કરો, સર્વધર્મ વિનિર્મુક્ત સર્વસાધન વર્જિત, કોઈ ધર્મ ના કરતા હો, કોઈ ધર્મનું સાધન ના કરતા હો, એ તો ધારણ માત્ર કૃષ્ણસ્ય પદવીમ ગતમ, તો શ્રી કૃષ્ણના ચરણારવિંદની પ્રાપ્તિ થઈ. આવો આ કૃપાનો માર્ગ મહાપુરુષે પ્રકટ કર્યો છે. વિષ્ણુ થોડી લાક્ષણિકતાઓ જ્યારે જ્યારે આવશે તાના હું તમને હાઇલાઇટ કરતો જ જઈશ. હવે અહીંયા મહાપુરુષે બતાવે છે કૃષ્ણ વાહે શબ્દ એટલા માટે મૂકેલો છે કે મુક્તિનો આ જ માર્ગ છે તે જણાવવા. યથા તમોરવે એટલે જેમ સૂર્યથી અંધકાર દૂર થાય એવું ઉદાહરણ અહીં આપેલું છે કે હજારો ઉપાય કર્યાથી પણ બધો અંધકાર જતો નથી, પણ સૂર્ય ઉગે એટલે આપમેળે જ એ અંધકાર દૂર થઈ જવાનો છે. તો એવી રીતે સાત્વિક જીવ ભગવાનની સમીપ હોય ત્યારે સર્વ અવિદ્યાઓનો નાશ થઈ જાય. આપણે બધા આ કળિયુગમાં જન્મેલા જીવો આપણે અવિદ્યાથી ગ્રસિત છીએ, પણ ભગવાનનું સાનિધ્ય એટલે કે ભગવાનની ભક્તિ કરવા માત્રથી એ બધી અવિદ્યા દૂર થઈ જશે. ભગવાન હૃદયમાં બેસીને પ્રકાશ કરશે. જેલના દરવાજા ખુલ્યા ત્યારે બંનેની સામે જે માયાએ પ્રવેશ કર્યો તે ઝરમર વરસાદ પડવા લાગ્યો. હવે શું છે કે દરવાજા તો ખુલી ગયા, વસુદેવજી બહાર આવ્યા, પણ ઝરમર વરસાદ પડવા લાગ્યો. હવે લખે છે મહાપ્રભુજી જો વરસાદ જોરથી ગાજે તો બધા જાગી જાય, પેલા ચોકીદારો. એટલે એ વરસાદ પડતો તો કેવો પડતો હતો, ધીરે ધીરે ગર્જના કરતો હતો કે છે, જેથી પોતાના અવાજથી બીજાને જગાડે નહીં, તેમજ બીજા અવાજ સાંભળવા પણ ન દે. તો માયાનું આ કાર્ય વસુદેવજીને શરૂઆતમાં દુઃખ થયું આ વરસાદના કારણે, પણ માયાનું કાર્ય થયું એટલે દુઃખ તો થયું કે છે, પણ વસુદેવજીનું દુઃખ દૂર કરવા માટે તરત શેષનાગ ભગવાને આ શેષનાગને આજ્ઞા કરી, શેષનાગ પધાર્યા અને વસુદેવજીની પાછળ જવા મળ્યા. એટલે શેષનાગના કારણે છત્ર થઈ ગયું, એટલે પેલું બાળક કૃષ્ણ ઉપર શિશુ છે એને છત્ર એનું ધંક્યું, એટલે વસુદેવજી પણ ધંકાઈ ગયા. ને લખાય છે મહાપુરુષ કે શેષનાગજી પૂછડાની મદદથી જતા હતા, પાછળ પૂછડું પાછળ જતું હતું, ઉપર ફના ઉપર હતી. એટલે શેષનાગનું સ્વરૂપ ઘણું મોટું બતાવ્યું છે. યાર ભગવાનના સંબંધથી વસુદેવજીને એમનો ડર લાગ્યો નથી. હવે આ શેષનાગ આવ્યા છે તો વસુદેવજીને કંઈ ડર લાગ્યો નથી. હવે કેટલાક કહે છે કે શેષનાગ આકાશમાં જળ રોકતા હતા, એટલે કહેવાનો મતલબ કે ફણા પધરાવેલી ફેલાવેલી એટલે ભગવાનને જળનો સ્પર્શ થવા દીધો નથી કે છે. હવે એના પછીનો શ્લોક કે છે મગોની વસતી અસકૃતિમાં અનુજામ ગંભીર તો એવું ગજ વોર્મી ફેનિલામ ભયાનકાવર્ત સતાકુલા નદી માર્ગમ દદૌ સિંધુરીવ શ્રિય પતે. ઇન્દ્ર વારંવાર વરસાદ વરસાવતો હતો. યમુનાજીના અગાઢ ઊંડા જળના સમૂહના વેગથી પાણીના મોજા ઉત્પન્ન થતા ભયંકર સેંકડો વમળોથી આકુળ વ્યાકુળ થયેલ જેમ સમુદ્રે સેનાપતિને માર્ગ આપ્યો હતો તેમ વસુદેવજીને માર્ગ આપ્યો. અહીં યમુનાજીમાં ભાઈ થોડી વાર પહેલાં મેં વાત કરી ને કે સિંધુ રીવ શ્રીયપતે શબ્દનો અહીંયા મહાપુરુષ આપણને સમજાવશે કે જેવી રીતે રામચંદ્રજી વખતે સમુદ્રે માર્ગ આપી દીધો એવી રીતે અહીંયા યમુનાજીએ પણ પોતાના સ્વામી પધારે છે એટલે તરત જ એની ચરણ સ્પર્શ કર્યો છે અને તરત જ માર્ગ આપી દીધો છે. મહાપુરુષે સુબોધનીજીમાં થોડીક સમજાવતા કે છે આપણને કે અહીંયા યમુનાજી માટે જે શબ્દ વાપર્યો છે કયો વાપર્યો છે, યમાનુજા. યમુના શબ્દ નથી વાપર્યો, યમાનુજા. યમાનુજા એટલે યમ રાજાની અનુજા એટલે નાની બેન. આપણે કહીએ છીએ ને કે યમોપી ભગિની સુતાન કથમોહંતિ દુષ્ટાન પી. તો ભગવાન યમરાજા પણ પોતાની બેનના છોકરાઓ ભગિની સુતાન એટલે બેનના છોકરાઓ કથમોહંતિ દુષ્ટાન પી
તો આ મહાપ્રભુજી આપણને આટલો સરળમાં સરળ જે માર્ગ આપ્યો છે ને, તમે એક એક રહસ્ય જુઓ ને તો તમને ખ્યાલ આવે કે આ માર્ગથી ઉત્તમ બીજો માર્ગ જ નથી. કેમ? યમનાષ્ટકનો પાઠ તો તમે વૈષ્ણવ આઈ થિંક કે બધા જ કરતા હશો, રોજ કરતા હશો, પણ તમે સમજીને પાઠ કરશો ને તેનો આનંદ એમને આમ બગ કરી જવાનું તો એમાં તમને કોઈ આનંદ નહીં આવે. ફટને તમે એમાં આમ એક એક શબ્દો પકડવા પ્રયત્ન કરશો ને તો તમે જો આ શ્લોક તમે કોઈએ સમજ્યો હોય તો તમને ખ્યાલ આવશે કે મહાપ્રભુજી કળિયુગના જીવો પર કેવી કૃપા કરી છે કે યમોપી ભગિની સુતાન કથમુ હંતિ દુષ્ટાનપી. જો યમરાજા પણ પોતાની બહેનના છોકરાઓ જો દુષ્ટ હોય તો પણ કેવી રીતે મારશે? તો એટલા માટે કહે છે કે ન જાતું યમયાતના ભવતી તે પયપાનત. જે યમુનાજીનું પયપાન કરે છે એને યમયાતના ક્યારેય થાય. સાહેબ મહાપ્રભુજી કહે છે ને એટલે આંખો મીચીને માણી જ લેવાનું. એટલે અમે તો બધાને અમારા સંપર્કમાં જેટલા બધાને કહીએ છીએ કે તમારા છોકરાઓ ભલે વિદેશમાં સેટ થયેલા હોય પણ જીવનની અંદર એ લોકોને એટલું સમજાવજો કે મહાપ્રભુજી જે કે સાચું જ હોય. તો જીવનમાં એકવાર ફક્ત એકવાર, વધારે થાય તો સારી વસ્તુ છે, ઓછામાં ઓછું એકવાર તમે વિદેશથી બોલાવી તમારા છોકરાઓને એક જુમનાપાન કરાવી દો, જુમનાજીનું પૂજન કરો. જુમનાજીનું આટલું તમે કરશો ને તો મહાપ્રભુજીના વાક્યો મુજબ તે છોકરાઓ દુષ્ટ હશે તો પણ એમ પોતાના બહેનના છોકરાઓને મારી શકશે નહીં. આ મહાપ્રભુજીની જ વાણી છે. તો આપણે વિશ્વાસ મૂકવો જ પડશે એના પર. તો આ મહાપ્રભુજી કૃપાનો માર્ગ છે. આટલી કૃપા કોણ કે દુષ્ટ આવા શબ્દો વાપરે છે મહાપ્રભુજી, દુષ્ટ હોય તો પણ કહે છે. એટલે આ વસ્તુ તમે લોકો બધા વિચારી રાખજો કે તમે તમારા બાળકોને જો જુમનાપાન ના કરાવ્યા હોય તો એટલું જુમનાપાન તો કરાવી જ દેજો બસ. ભલે પછી એમને જીવનમાં બીજો ધર્મ કરવો તો કરે પણ મિનિમમ આટલું તો કરાવવા કે છે. તો આ મહાપ્રભુજીની વાત છે એટલે કહું છું તમને. તો અહીંયા યમાનુજા શબ્દ કેમ વાપર્યો છે? તો જેવી રીતે યમ દંડ આપવામાં ક્રૂર છે એવી રીતે અત્યારે યમુનાજી જે છે ને એ થોડા ક્રૂર થઈ ગયા છે. કેવી રીતે ક્રૂર થયા છે? તો મહાપ્રભુજી એના 3 દોષ બતાવે છે. એક તો લખ્યું છે કે ગંભીર એટલે ભયાનક અગાધ જલનો સમૂહ અત્યારે જબરજસ્ત પૂર આવ્યું છે. પછી તેના વેગથી અને વાયુને લીધે એમાં મોજા, ભયાનક મોજા ઉછળી રહ્યા છે. બીજો દોષ. અને ત્રીજું ફીન વળતા હતા કે છે. હવે અડધી રાતે વીજળીના ચમકારામાં આ બધી વસ્તુઓ વસૂલી જુએ છે કે યમુનાજીનો પ્રવાહ જોરદાર છે, પછી મોજા ઉછળે છે અને ફીન વળેલું છે. ને એમાં આ નાનકડા બાળકને લઈને જવાનું છે. મહાપ્રભુજી સમજાવે છે કે યમુનાજીના 3 દોષમાં ગંભીરતા છે એ સાત્વિક દોષ છે, પછી ઘણો વેગ છે એ રાજસ દોષ છે, અને ફીનવાળા યમુનાજી છે એ તામસ દોષ છે. એવી રીતે અત્યારે યમુનાજીના પણ 3 દોષો જ છે. પણ ભગવાનના ચરણ સ્પર્શથી એ દોષો બધા નીકળી જશે એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. હવે બીજી વસ્તુ આપણને ભાગવતમાં શબ્દ વાપરે છે ભયાનકા વર્ત સખતા કુલા. તો હવે યમુનાજી પાછા કેવા છે? સેંકડો વમળોથી આકુડ વાકુડ થઈ ગયેલા છે. મીન્સ કે બધાને આકુડ વાકુડ કરી નાખે. સેંકડો વમળો છે કે છે, ભયાનક સેંકડો વમળો છે. પછી સમતલ પ્રવાહ વિનાના છે એટલે વ્યગ્ર હતા કે છે. હવે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે બીજા 3 દોષ કે છે. તો સમતલ પ્રવાહ વિનાના હોવાનું એ સાત્વિક દોષ છે, વમળો વળ્યા છે બધા એ તામસ દોષ છે, અને આકુડ વ્યાકુડ બધાને કરી દે છે રાજસ દોષ છે. આ પ્રકારે 3 દોષ યમુનાજીના બીજા બતાવ્યા. અત્યારે યમુનાજીમાં આ બધી વસ્તુઓ છે એમ મહાપ્રભુજી આપણે સમજાવે. છતાં પણ યમુનાજી તો પછી યમુનાજી હવા દોષવાળા છે તો પછી વસુદેવજીને માર્ગે કેમ આપ્યો એ સવાલ મહાપ્રભુજી સુબોધનીજીમાં કરે છે. તેનું કારણ આપતા મહાપ્રભુજી સમજાવે છે. મહાપ્રભુજીએ અત્યારે 4 કારણો આપ્યા છે. યમુનાજીએ માર્ગ કેમ આપ્યો? 4 કારણો આપ્યા. એક તો કહ્યું કે ભાઈ બધી નદીઓ સમુદ્રની પત્નીઓ છે. રામાવતારમાં ભગવાને ગુસ્સામાં આવીને સમુદ્રને શોષી લીધો નથી, પણ જ્યારે રામચંદ્રજીએ સાગરને વિનંતી કરી, રામાયણમાં બધી વાતો આવશે તો એમ કે એ વખતે સમુદ્રએ કશો જવાબ આપ્યો નહીં. એટલે રામચંદ્રજી ઊભા થયા અને સીધું બાણ હાથમાં લીધું છે કે છે. એટલે સમુદ્ર ખડબડી ઉઠ્યો કે રે 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 કે છે મને શોષી નાખશે કે જાતો કે છે.
એક બાણ માત્ર ટીકે છે. આ કંઈ મહાપ્રભુજી કીધું છે ને, એક બાણ હતા અનેક શસ્ત્ર બળ રાક્ષસમાં, અને એનું સામર્થ્ય એટલું હતું રામચંદ્રજીનું. એક બાણ હતા અનેક શસ્ત્ર બળ રાક્ષસ, હજારો એક બાણથી રામચંદ્રજી 14,000 સૈનિકોને પેલા રાક્ષસોને મારેલા છે. તો અહીંયા સમુદ્ર ગભરાયું એટલે સમુદ્રે ડરથી માર્ગ આપ્યો હતો. અને સમુદ્રે ડરથી વૈષ્ણવ અમનો અવાજ ના કરો, બંધન ત્યારે છે અવાજ ના કરશો. સમુદ્રે પણ ડરથી માર્ગ આપ્યો હતો. નદી કઈ સમુદ્ર જેટલી શક્તિશાળી નથી, એટલે ભગવાનને માર્ગ આપે તેમાં શું સંશય. યમુનાજીએ વિચાર્યું કે માર્ગ નહીં આપું તો મારા સ્વરૂપનો નાશ થશે, માટે સમુદ્રની જેમ માર્ગ આપ્યો. ભવિષ્યમાં ગોપીજનો સાથે યમુનાજીમાં કેળા કરવાના છે, એ મારું સૌભાગ્ય થશે, એવા સંતોષથી માર્ગ આપ્યો. ત્રીજું કારણ, ભગવાન લક્ષ્મીપતિ છે અને લક્ષ્મીજી સાગરપુત્રી છે, એનો સસરો જમાઈ ઘેર આવે ત્યારે જેમ માર્ગ આપે તેમ માર્ગ આપ્યો. અને ચોથું, શ્રી એટલે સીતાજી. રામાવતારમાં એકલા સીતાજી પરના સ્નેહને લીધે સાગર શોષી લીધો હતો, તે ઘણા ગોપીજનો માટેના સ્નેહને લીધે શું ન કરે. યમુનાજી જો અવરોધ કરે તો જરૂર શોષી લે એવો અર્થ છે. તો આ 4 કારણોથી યમુનાજીએ ભગવાનને પધરાવી જતા વસુદેવજીને માર્ગ આપ્યો. ચલો વિષ્ણુ, હવે સત્સંગમાં કાલ રાત્રે આપણે 8 વાગે આ અધ્યાય પૂરો થવા આવ્યો છે, થોડુંક જ બાકી છે. કાલે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે પૂરું કરીશું. જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ. જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ.